હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં રહેશો ને? મજામાં જ રહેવાનું. તો ગુડ મોર્નિંગ. પહેલાં તો બધાને હજી ઉઠ્યા છીએ, હજી નાસ્તો બનાવવાનો બાકી છે. હજી ઉઠીશ તો બ્રશ કરીને મેં લાઈ પહેલાં બ્લોગ ચાલુ કરી દઉં. તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો બધાય. હાલો યુટ્યુબ ફેમિલી, તો જો મારું લુક કેવું લાગે છે તમને બધાને? ટકો નથી કરાવ્યો, મહેંદી નાખીશ. અને એ કાળી મહેંદી નથી નાખી, કોરી મહેંદી આવે ને એ નાખીશ પલાળીને, કેમ કે ઠંડક રહે ને માથામાં એટલા માટે. તો જો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છીએ અને રસોઈ પણ બનાવવા માંડ્યા છીએ. દાળ બફાઈ ગઈ, બટેટા બફાઈ ગયા અને હવે ભાત મૂકી દીધા. વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. જો હું તમને મહેંદી બતાવું, તો આ મહેંદી છે, ફૂંકવા મેકીશ. ફૂંકાઈ જાય ને એટલે આને મિક્સરમાં કાઢીને પછી એને રાતે પલાળી દેવાની. એટલી છે ને મેં હરોળી હતી અને આમને રહેવા દીધી, કેમ કે આમાં કાંટા મને વાગતા. જો આમાં કાંટા હોય, જો આ દાળ રહી ને, આ દાળ, એ દાળ રહી ને એમાં કાંટા હોય. આ દાળમાં, આ પતલી દાળમાં ન હોય. આ જાડી, જો આ હતી ને, જો આ એક જાતનો કાંટો છે, અણી ભાંગી ગઈ. જોવો તમે, કાંટો છે, અણી ભાંગી ગઈ છે. એવા હોય મોટા મોટા અને ઝીણા પણ હોય. જો અહીંયા છે, જો અહીંયા રહ્યો, જો આ છે ને, દેખાય? જો તમને હરખું બતાવું, જો આ કાંટો છે. મહેંદીમાંય કાંટા હોય છે. આ પાંદડા જો ને હુકાવા માંડ્યા, કરમાઈ ગયા. તડકો નીકળે ને તો આ બધા ખરી જાય, કેમ કે હા ઓલા થઈ ગયા છે આ પાંદડા. જો એટલી મહેંદી હૂકવી છે, એટલી આ ખાલી નાની નાની 3 દાળમાં હરોડી છે ને તો એક થાળો ભરાણો. બોલો, હજી આની ઘણી થાય મહેંદી, એટલી બધી મહેંદી છે. અને બટેટા જો અહીંયા ઠરવા મેકી દીધા અને દાળ રીતે બફાઈ જ ગઈ. જુઓ, ગરમા ગરમ ભાત અહીંયા મેકી દીધા. જોઈને તમે મહેંદી જોયું ને, એ મહેંદી છે ને આપણે હુકાઈ જાય ને એટલે મિક્સરમાં કાઢી અને પછી આમ સાળી નાખવાની. આપણે લોટ સાળવીને એ આંખથી સાળી નાખવાની. એટલે જે અમુક ઝીણી ઝીણી ડાળું હોય એ મિક્સરમાં નીકળી ગયું હોય ને એ રહી જાય ને, જે પ્રોપર મહેંદી હોય ને કે મહેંદીના પાંદડાની, એ સરસ બધી નીકળી જાય, ઝીણી એકદમ. અને પછી મહેંદીને રાતે પલાળી અને પછી બીજે દી નાખવાનું. એટલે એ મહેંદીનો કલર મીડિયમ આવે અને તમારા વાળમાં બહુ કલર દેખાય નહીં અને એમ ઓરિજિનલ કલર આવે. હું એમ કે ઘણાને એમ છે કે લાલ વાળ કરવા મહેંદી નાખવી છે, લાલે ન થાય ને ભૂરાઈ ન થાય એવા વાળ થાય. તો એ લોકોને એ મહેંદી ન ખાય, કેમિકલ વગરની, તમને નડે ન, આ માથાની ગરમી હોય ને બધી ખેંચી લે. અને ખરેખર બાયું, બધી બાયું વાળ ખરી ગયા હોય, ટકા થઈ ગયા હોય કેવી લાગે? હું લાગુ છું એવી લાગે ને. જવો હવે, જવો હું લાગુ છું એવી લાગે ને, એમ થાય ટકો છે. પણ એક હું દુઆ કરું છું કે અલ્લાહ પાક એક જેટલી બાયુને વાળ ખરતા હોય ને બધાના વાળ ખરતા બંધ કરી દે. કેમ કે અમુક ઉંમરે વાળ ખરે તો નવા આવે નહીં, અને નાની ઉંમરે વાળ ખરતા હોય, વાળ ઉતરી ગયા હોય તો નવા આવી શકે. પણ જો તમે આ કેમિકલવાળું વસ્તુ નાખવાનું બંધ કરી અને આપણા ઓરિજિનલ દેશી ઓર્ગેનિક નાખો ને તો વધારે સારું. મહેંદીનું તેલ પણ બને. એ મહેંદીનું તેલ છે ને, જે આપણે ટોપરાનું તેલ કાઢતા હોય ને એની પાસે જઈ અને જે આ ટોપરાનું ખાણ બનતું હોય ત્યાં તેલ નીકળે, ત્યાંથી તમે તેલ લઈ આવો ને, અને એ તેલમાં મહેંદી, મીઠો લીમડો, કડવો લીમડો થોડોક જ નાખવાનો અને જાસૂદના ફૂલ, એ 4 વસ્તુ નાખી અને એ છે ને ધીમા ગેસે મેકી દેવાનું તેલમાં. 4 વસ્તુ નાખી પછી આ વસ્તુ હાવ કોલસોય નહીં થવા દેવાનું. સેજ ઓલું થાય ને ત્યાં લગી, કેમ કે કોલસો થઈ જાય ને તો પછી તેલમાં વાસ આવવા માંડે અને આમ થાય બધો રસ તો અંદર ઉતરી ગયો હોય તેલમાં. ત્યાં સુધી થવા દેવાનું. પછી તેલને ગાળી લેવાનું ને એકદમ ઠંડુ થઈ જાય ને
પછી બોટલમાં ભરી લેવાનું. પછી જો તમે એ તેલ માથામાં નાખવાનું રાખો. હું તેલ નથી નાખતી, હું લેવા ખબર છે મને આ ફોડક્યા છે અને તેલ નાખું ને તો પછી મને બહુ વધારે થાય ફોડક્યા. ગરમીના લીધા એક તો મને છે એટલે હું નથી નાખતી. પણ હવે જો આ ફોડક્યા બેસી જાય ને મારા માથામાં ગરમી નીકળી જાય ને તો પછી મારી તેલ ચાલુ કરી દેવું, તેલ બનાવીને નાખવાનું. અમારે તો અહીંયા જો કે એવું તેલ નથી કાઢતા, અહીંયા શિહોર કાઢે છે. શિહોર એક ઘાસી છે ને એમ ઘાણી છે, એ ટોપરાના ખોળ બનાવે ને એ તેલ છૂટું આપે છે બધાને, ત્યાંથી તેલ લઈ આવું. વિડીયોમાં આગળ રહેજો, વયા ન જતા હો. અને વિડીયો મારો પૂરો વોચ કરશો. જો બધા ભાઈઓ અને બહેનો મને સપોર્ટ કરતા હોય ને દિલથી તો મારો વિડીયો પૂરો વોચ કરજો. કેમ કે દિવાળી સુધી છે ને તમને બધાને ખબર જ હશે જે મારા સબસ્ક્રાઈબર છે એને કે આપણે દિવાળી સુધી કરવાનું છે 4000 કલાકનો વોચ ટાઈમ ને 1K સબસ્ક્રાઈબર. કેમ કે મોનો થઈ જાય ને તો મારી ઉપાધિ નથી, નકર થોડુંક ઘરેથી નહીં પ્રેશર છે એટલા માટે. એટલે દિલથી સપોર્ટ કરજો તમે બધાય મને. તો વિડીયોમાં આગળ રહેજો, હજી કન્ટિન્યુ. હાલો યુટ્યુબ ફેમિલી, કાલ ભૂલાઈ ગયું હતું વિડીયો એન્ડ કરવાનું, બોલો એવું કર્યું મેં. હા તો કાંઈ નહીં, આવજો. આપણે અહીં વિડીયો એન્ડ કરીશી. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય.